નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે આવર્તનીય ગુણધર્મો કોને કહેવામાં આવે છે અને કયા કયા ગુણધર્મો આવર્તનીય ગુણધર્મો છે તેના વિશે સમજી ગયા અને તેમાં સૌથી પહેલા સંયોજકતાના ગુણધર્મ વિશે આપણે સમજી ગયા કે જે પણ કોઈ આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોની સંયોજકતા કેવી જોવા મળે છે। તો લાસ્ટ ટાઈમ આપણે સમજી ગયા છે કે આવર્તમાં રહેલા જે પણ કોઈ તત્વ છે એ તત્વોની સંયોજકતામાં સૌપ્રથમ વધારો થાય છે અને ત્યારબાદ ઘટાડો થતો જોવા મળે છે। એટલે કે આવર્તમાં રહેલા એક સમાન આવર્તમાં રહેલા જે પણ કોઈ તત્વ છે એ તત્વોની સંયોજકતા સૌપ્રથમ 1 થી 4 માં વધે છે અને ત્યાર પછી 4 થી 0 માં ઘટે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લાસ્ટ ટાઈમ આપણે સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોની સંયોજકતા વિશે પણ સમજી ગયા કે સમાન સમૂહમાં જોવા મળતા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં ઉપરથી નીચે તરફ આવીએ ત્યારે જે તત્વો છે એ તત્વોની સંયોજકતા કેવી જોવા મળે છે? તો સંયોજકતા બદલાતી નથી, સમાન જોવા મળે છે। એટલે કે સમૂહ છે, સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોની સંયોજકતા ઉપરથી નીચે તરફ આવીએ છે ત્યારે પણ એક સમાન જોવા મળે છે, અચળ રહે છે। તો સંયોજકતા વિશે આવર્તમાં કેવી સંયોજકતા જોવા મળે છે, સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કેવી જોવા મળે છે તે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા। હવે વિદ્યાર્થી મિત્રો આવર્તનીય ગુણધર્મોમાં બીજો ગુણધર્મ લઈએ તો બીજો ગુણધર્મ કયો છે? તો આજે આપણે પરમાણ્વીય કદ વિશે સમજીશું। તો પરમાણ્વીય કદ અથવા તો આજે પરમાણ્વીય કદ છે એને શું કહેવામાં આવે છે? તો એ પણ આપણને ખબર છે કે જે પરમાણ્વીય કદ છે એને પરમાણ્વીય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે। તો જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય કદ વિશે સમજીએ। તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો પરમાણુ ને કેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો આપણને ખબર છે કે જે તે પરમાણુ ગોળ છે તેવો ઉલ્લેખ કરવામાં આવેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો આ જે પરમાણ્વીય ત્રિજ્યા છે અથવા તો પરમાણ્વીય કદ છે એ કોને કહેવામાં આવે છે? કોને કહીશું? તો જે તે પરમાણુ છે એ પરમાણુ ગોળ જોવા મળે છે। કેવો જોવા મળે છે? તો પરમાણુ ગોળ જોવા મળે છે। એ પરમાણુમાં નાનું એવું કેન્દ્ર જોવા મળે છે। તો મધ્યમાં રહેલો જે ભાગ છે એને શું કહીએ છીએ આપણે? તો એને પરમાણુ કેન્દ્ર કહેવામાં આવે છે। તો આ જે પરમાણુ કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન જોવા મળે છે અને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાયેલા જોવા મળે છે? તો આ જે પરમાણુ કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી જોવા મળે છે, જે આપણે ધોરણ 9 માં ચેપ્ટર નંબર 4 માં સમજીને આવેલા છીએ કે જે તે તત્વ છે એ તત્વમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે। તો આ પરમાણુ છે એ પરમાણુના મધ્ય ભાગને પરમાણુ કેન્દ્ર કહેવામાં આવે છે। પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન જે ધન વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન જોવા મળે છે અને ન્યુટ્રોન વીજભાર વિહીન છે। જ્યારે પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં ગોઠવાયેલા જોવા મળે છે અને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો જોવા મળે છે? ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે। તો ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે પરમાણુ ત્રિજ્યા કોને કહેવાય તે સમજવાનું છે। તો પરમાણુ ત્રિજ્યા કોને કહીશું? તો જે તે પરમાણુ છે એ પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી જે પરમાણુની સૌથી બહારની કક્ષા
આ જે પરમાણુ કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રથી સૌથી બહારની કક્ષા સુધીનું જે અંતર છે એ અંતરને શું કહીએ છીએ? તો પરમાણુ કેન્દ્રથી સૌથી બહારની કક્ષા સુધીનું વચ્ચેનું જે અંતર છે જેને પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય કદ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમે વર્તુળની ત્રિજ્યા સમજીને આવ્યા છો તો વર્તુળની ત્રિજ્યા કોને કહીશું? તો વર્તુળનું કેન્દ્ર અને જે વર્તુળ છે એ વર્તુળ પરનું કોઈ એક બિંદુને જોડતો જે રેખાખંડ છે એને શું કહીશું આપણે? તો એને ત્રિજ્યા કહીએ છીએ. તેવી જ રીતે અહીંયા પરમાણુ ત્રિજ્યા એટલે જે તે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રથી સૌથી બહારની કક્ષાની વચ્ચે રહેલું જે અંતર છે જેને પરમાણુય ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ જે કોઈ એક પરમાણુ છે એ પરમાણુ કેન્દ્રથી 3 કક્ષાઓ જોવા મળે છે. તો સૌથી બહારની જે ત્રીજી કક્ષા છે એ ત્રીજી કક્ષા અને પરમાણુ કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને શું કહીશું આપણે? પરમાણુય ત્રિજ્યા. એવી જ રીતે અહીંયા પરમાણુય કેન્દ્ર છે એની આસપાસ એક જ કક્ષા જોવા મળે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન અને હિલિયમ તત્વના જે તે પરમાણુઓ છે એ પરમાણુઓમાં કેટલી કક્ષા જોવા મળે છે? તો તેમાં એક જ કક્ષા જોવા મળે છે. તો એવા જે પણ કોઈ તત્વો છે એ તત્વોની પરમાણુય ત્રિજ્યા કેવી જોવા મળે છે? તો પરમાણુ કેન્દ્રથી સૌથી બહારની કક્ષા એટલે કે પ્રથમ એક જ કક્ષા જોવા મળે છે. તો એક કક્ષા સુધીનું જે અંતર છે એને પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે. અને તેવી જ રીતે જે તે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન છે એ બે કક્ષામાં ગોઠવાયેલા જોવા મળે છે. તો અહીંયા આ જે પરમાણુ છે એમાં પરમાણુ ત્રિજ્યાનું અંતર કેટલું લઈશું? તો પરમાણુ કેન્દ્રથી સૌથી બહારની કક્ષા એટલે બીજા નંબરની જે કક્ષા છે એ કક્ષા સુધીનું અંતર લઈશું જેને શું કહીશું આપણે? પરમાણુય ત્રિજ્યા અથવા તો પરમાણુય કદ. તો સૌથી પહેલા પરમાણુય ત્રિજ્યા કોને કહેવામાં આવે છે? તો પરમાણુ કેન્દ્રથી સૌથી બહારની કક્ષા અથવા તો તેને બાહ્યતમ કક્ષા, છેલ્લી કક્ષા અથવા તો સંયોજકતા કક્ષા કહેવામાં આવે છે. વચ્ચે ના અંતરને શું કહેવામાં આવે છે? પરમાણુય કદ અથવા તો પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ત્રિજ્યા છે એટલે કે પરમાણુય ત્રિજ્યા છે એનો એકમ શું છે? તો પરમાણુય ત્રિજ્યા છે એનો એકમ એંગસ્ટ્રોમ જેને A વડે દર્શાવવામાં આવે છે અને પિકોમીટર છે જેને pm વડે દર્શાવવામાં આવે છે. તો જે તે પરમાણુ છે એ પરમાણુની ત્રિજ્યાને શાના વડે દર્શાવવામાં આવે છે? કે જે તે પરમાણુ છે તેની ત્રિજ્યાને એંગસ્ટ્રોમ એટલે કે A વડે દર્શાવવામાં આવે છે અને પિકોમીટર જેને pm વડે દર્શાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા મીટર થાય? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -10 ઘાત મીટર થાય છે. એટલે કે 1/10 ઘાત લઈએ એટલા મીટર બરાબર 1 એંગસ્ટ્રોમ જોવા મળે છે. અને 1 એંગસ્ટ્રોમ બરાબર આપણે સેન્ટીમીટર લઈએ તો કેટલા સેન્ટીમીટર જોવા મળશે? તો આપણને ખબર છે કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય અથવા તો કેટલા મીટર બરાબર સેન્ટીમીટર થાય? તો આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે.
તેને આધારે આપણે 1 એંગસ્ટ્રોમ બરાબર સેન્ટીમીટર લઈએ તો કેટલા થશે? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની -8 ઘાત કરીએ એટલા સેન્ટીમીટર જોવા મળે છે. એનો મતલબ શું થશે? તો 1 ના છેદમાં 10 ની 8 ઘાત લઈએ એટલા સેન્ટીમીટર બરાબર 1 એંગસ્ટ્રોમ જોવા મળે છે. અને તેવી જ રીતે 1 પિકોમીટર બરાબર કેટલા મીટર થશે? તો 1 પિકોમીટર બરાબર 10 ની -12 ઘાત મીટર જોવા મળે છે. એનો મતલબ શું થશે? 1 ના છેદમાં 10 ની 12 ઘાત લઈએ એટલા મીટર બરાબર 1 પિકોમીટર થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ પરમાણુઓ છે એ પરમાણુઓની ત્રિજ્યા જે આધુનિક આવર્ત કોષ્ટક છે એમાં આવર્તમાં કેવી જોવા મળે છે અને સમૂહમાં કેવી જોવા મળે છે તેની વાત કરીએ તો સૌથી પહેલા આપણે આવર્તની વાત કરીએ. તો આવર્ત એટલે શું? આપણને ખબર છે કે જે આડી હરોળ જોવા મળે એને આવર્ત કહેવામાં આવે છે. તો એક સમાન આવર્તમાં રહેલા જે પણ કોઈ તત્વ છે એ તત્વનો પરમાણુય કદ અથવા તો તત્વની પરમાણુય ત્રિજ્યા કેવી જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્તમાં રહેલા જે તે તત્વો છે એ તત્વોની પરમાણુય ત્રિજ્યા આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ એ જે પણ કોઈ તત્વના પરમાણુઓ છે એમના કેન્દ્રનો વીજભાર વધે છે અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે ઇલેક્ટ્રોન અને જે પરમાણુ કેન્દ્ર છે તેમની વચ્ચે આકર્ષણ વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આકર્ષણ કોની કોની વચ્ચે થાય છે? તો આપણને ખબર છે કે વિરુદ્ધ વીજભાર ધરાવતા જે પણ કોઈ તત્વો છે, જે પણ કોઈ પદાર્થ છે તેમની વચ્ચે આકર્ષણ થતું જોવા મળે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકનું ઉદાહરણ લઈએ તો બે ચુંબક લઈએ તો બંને ચુંબક ક્યારે આકર્ષશે? તો એક ચુંબકનો દક્ષિણ ધ્રુવ હોય અને બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ હોય. એ બંને ધ્રુવ કેવા છે? જુદા જુદા વિરુદ્ધ ધ્રુવો છે. તો એવા ધ્રુવો વચ્ચે શું થાય છે? તો એવા ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. પરંતુ સમાન ધ્રુવો લઈએ, ઉત્તર ધ્રુવ લઈએ અથવા તો દક્ષિણ ધ્રુવ લઈએ તો બંને ચુંબક વચ્ચે શું થાય છે? તો બંને ચુંબક વચ્ચે અપાકર્ષણ થતું જોવા મળે છે. તેવી જ રીતે પરમાણુમાં સમાન વીજભાર ધરાવતા જે પણ પદાર્થ છે એમની વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થતું જોવા મળે છે. તો હમણાં જ આપણે આકૃતિમાં સમજી ગયા કે પરમાણુના કેન્દ્રમાં ધન વીજભાર ધરાવતો પ્રોટોન જોવા મળે છે અને કેન્દ્રની આસપાસની કક્ષામાં ઋણ વીજભાર ધરાવતો ઇલેક્ટ્રોન જોવા મળે છે. તો આવર્તમાં જે તે તત્વ છે એમાં ડાબીથી જમણી તરફ જઈએ છે તેમ તેમ જે તે તત્વોના પરમાણુઓ છે એ તત્વના પરમાણુમાં કેન્દ્રીય વીજભાર વધે છે. એટલે કેન્દ્રમાં વીજભાર વધે છે જેને કારણે શું થાય છે? તો જેને કારણે કેન્દ્રમાં રહેલો જે પ્રોટોન છે અને કક્ષામાં રહેલો જે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન છે બંને વચ્ચે શું થાય છે? તો બંને વચ્ચે આકર્ષણ થતું જોવા મળે છે. તો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ થાય છે અને આકર્ષણ થવાને કારણે તેમની વચ્ચેનું જે અંતર છે એ અંતર ઘટે છે. અંતર કેમ ઘટે છે? તો કેન્દ્રીય વીજભાર વધે છે અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે શું થાય છે? જે પરમાણુ કેન્દ્રમાં જોવા મળતો ધન વીજભાર અને ઇલેક્ટ્રોન છે તેમની વચ્ચે આકર્ષણ વધે છે અને આકર્ષણ વધવાને કારણે તેમની બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર ઘટે છે અને તેમની વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? તો તેમની વચ્ચેના અંતરને પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે. તો આકર્ષણ વધવાને કારણે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ જે તે
છે એમની પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો આવર્તમાં વાત કરીએ તો જે તે તત્વ છે એ તત્વનો કેન્દ્રીય વીજભાર વધે છે. તો કેન્દ્રીય વીજભાર વધે તો શું થાય છે? ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ પણ વધે છે. અને આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે નું અંતર શું થશે? તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઘટે છે. અંતર ઘટે છે તો પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો અહીંયા જે પણ કોઈ આવર્ત છે એ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા શું થાય છે? તો ડાબીથી જમણી તરફ જતા જે પરમાણુય ત્રિજ્યા છે એ પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો જો વિદ્યાર્થી મિત્રો આ આધુનિક આવર્ત કોષ્ટક છે એ આધુનિક આવર્ત કોષ્ટકમાં અહીંયા આપણે બીજા નંબરના આવર્તની વાત કરીએ તો બીજા આવર્તમાં કયા કયા તત્વો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો આવર્ત એટલે તમે આડી હરોળને ધ્યાનમાં લો. જે બીજા નંબરની આડી લાઈન છે તેને ધ્યાનમાં લો તો તેમાં કયા કયા તત્વો જોવા મળે છે? તો તેમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન આટલા તત્વો જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે બીજા નંબરનું આવર્ત છે એ આવર્તમાં આપણે ડાબી તરફથી જમણી તરફ જઈએ છીએ એટલે કે લિથિયમથી આપણે નિયોન તરફ જઈએ છીએ તેમ તેમ જે તે તત્વના પરમાણુઓ છે એમાં કેન્દ્રીય વીજભાર વધે છે અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે. પરિણામે તેમની વચ્ચેનું અંતર ઘટવાને કારણે પરમાણુય કદ ઘટે છે. તો સૌથી વધારે પરમાણુય કદ, સૌથી મોટું પરમાણુય કદ લિથિયમનું જોવા મળે છે. ત્યાર પછી તેના કરતાં ઓછું બેરિલિયમનું જોવા મળે છે. બેરિલિયમ પછી બોરોન કરતાં ઓછું પરમાણુય કદ કાર્બનનું જોવા મળે છે. કાર્બન કરતાં નાઇટ્રોજનનું જોવા મળે છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનનું કદ નાનું જોવા મળે છે અને ઓક્સિજન કરતાં ફ્લોરિનનું કદ નાનું જોવા મળે છે. તો લિથિયમથી ફ્લોરિન સુધી આપણે ડાબીથી જમણી તરફ આવીએ છીએ તેમ તેમ જે તે તત્વો છે એમના પરમાણુય કદમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો અહીંયા 10મા નંબરે જે નિયોન તત્વ છે એ નિયોન કેવું છે? તો આપણને ખબર છે કે અહીંયા 18મા સમૂહમાં જોવા મળતા જે પણ કોઈ તત્વો છે એ નિષ્ક્રિય તત્વો છે એટલે કે રાસાયણિક દ્રષ્ટિએ તે નિષ્ક્રિય જોવા મળે છે. તો અહીંયા 10મા નંબરે જે નિયોન જોવા મળે છે એનું પરમાણુય કદ મોટું જોવા મળે છે. તો લિથિયમથી ફ્લોરિન સુધી 9મા તત્વ સુધી આપણે ડાબીથી જમણી તરફ આવીએ છીએ તેમ તેમ જે તે પરમાણુઓ છે એ પરમાણુની પરમાણુય ત્રિજ્યા અથવા તો પરમાણુય કદમાં ઘટાડો થાય છે. તેવી જ રીતે ત્રીજા નંબરના આવર્તનું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તો ત્રીજા નંબરના આવર્તમાં કયા કયા તત્વો જોવા મળે છે? તો ત્રીજા નંબરના આવર્તમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન જોવા મળે છે. તો અહીંયા ત્રીજા આવર્તમાં પણ સૌથી મોટું પરમાણુય કદ સોડિયમનું જોવા મળે છે અને સોડિયમથી આપણે ક્લોરીન તરફ આવીએ છીએ એટલે કે ડાબીથી જમણી તરફ આવીએ છીએ તેમ તેમ પરમાણુય કદ ઘટે છે. તો સોડિયમનું પરમાણુય કદ વધુ જોવા મળે છે ત્રીજા આવર્તમાં અને ક્લોરીનનું ઓછું જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો 18મા નંબરે આર્ગોન તત્વ જોવા મળે છે. તો આ જે આર્ગોન છે એ આર્ગોન નિષ્ક્રિય વાયુ છે. રાસાયણિક દ્રષ્ટિએ કેવું જોવા મળે છે? નિષ્ક્રિય જોવા મળે છે. માટે તેનું કદ કેવું જોવા મળે છે? તે માટે તેનું કદ મોટું જોવા
મળે છે। તેવી જ રીતે આપણે ચોથા નંબરના આવર્તનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ કે પોટેશિયમથી આપણે બ્રોમિન સુધી આવીએ છીએ તેમ તેમ જે તે તત્વો જોવા મળે છે એ તત્વોમાં પરમાણુય કદ અથવા તો પરમાણુય ત્રિજ્યા ઘટે છે। આ ઉપરાંત જે ક્રિપ્ટોન છે એ નિષ્ક્રિય વાયુ છે જેનું કદ મોટું જોવા મળે છે। તો આ વિદ્યાર્થી મિત્રો આવર્તમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોનું પરમાણુય કદ ડાબી તરફથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ ઘટે છે। એટલે કે ડાબી તરફ રહેલા જે પણ કોઈ પરમાણુ છે જે પણ કોઈ તત્વો છે એમનું પરમાણુય ત્રિજ્યા અથવા પરમાણુય કદ મોટું જોવા મળે છે। જેમ જેમ જમણી તરફ આવીએ છીએ તો જમણી તરફના જે પણ કોઈ તત્વો છે એમની પરમાણુય ત્રિજ્યા કે પરમાણુય કદ નાનું અથવા તો ઓછું જોવા મળે છે। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો 18મા સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે 18મા સમૂહમાં જોવા મળતા જે તત્વો છે એ તત્વોનું જે પરમાણુય કદ છે એ મોટું જોવા મળે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે સમૂહની વાત કરીએ તો સમૂહમાં જે તે તત્વો છે એ તત્વોનું પરમાણુય કદ કેવું જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો સમૂહમાં આપણે પરમાણુય ક્રમની વાત કરીએ તો સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ જ્યારે આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તો સમૂહમાં જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ જે તે તત્વો છે એ તત્વોમાં કક્ષાઓની સંખ્યા વધતી જાય છે। અગાઉ આપણે તત્વોના સ્થાનમાં સમૂહમાં કયા તત્વોને રાખવામાં આવેલા છે તે આપણે સમજી ગયા છે અને સમૂહ 1 નું ઉદાહરણ આપણે સમજી ગયા છે કે સમૂહ 1 માં જોવા મળતા જે તે તત્વો છે એ તત્વોમાં કક્ષાઓ કેવી જોવા મળે છે તો કક્ષાઓ વધતી જતી જોવા મળે છે। તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ તત્વોમાં જે ઇલેક્ટ્રોન રચના છે એમાં કક્ષાઓ વધે છે। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ પરમાણુય કદની વાત કરવામાં આવે છે તે દરમિયાન સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં કક્ષાઓ વધે છે। તો કક્ષાઓ વધે ઉદાહરણ તરીકે આપણે સમૂહ 1 ની જ વાત કરીએ તો સમૂહ 1 માં સૌથી પહેલા હાઇડ્રોજન જોવા મળે છે। તો હાઇડ્રોજનમાં એક કક્ષા જોવા મળે છે। ત્યાર પછી લિથિયમની વાત કરીએ તો લિથિયમમાં 2 કક્ષાઓ જોવા મળે છે। ત્યાર પછી આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમમાં કેટલી કક્ષાઓ જોવા મળે છે તો સોડિયમમાં 3 કક્ષાઓ જોવા મળે છે। તો પહેલા સમૂહમાં રહેલા જે હાઇડ્રોજન લિથિયમ સોડિયમ જેવા જે પણ કોઈ તત્વો છે ઉપરથી નીચે તરફ જેમ જેમ આવીએ છીએ તેમ તેમ કક્ષાઓ કેવી જોવા મળે છે તો કક્ષાઓનો ક્રમ વધતો જતો જોવા મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કક્ષાઓ વધતી જવાને કારણે હવે કેન્દ્રમાં કેન્દ્રીય વીજભાર તો વધે છે પરંતુ અહીંયા કક્ષાઓ પણ વધતી જવાને કારણે સૌથી બહારની તરફ રહેલા જે પણ કોઈ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને જે કેન્દ્રમાં રહેલા પ્રોટોન છે એમની વચ્ચેનું આકર્ષણ બળ કેવું જોવા મળે છે તો તેમની વચ્ચે આકર્ષણ ઓછું જોવા મળે છે અને આકર્ષણ ઓછું જોવા મળવાને કારણે તેમનું અંતર વધે છે અને અંતર વધવાને કારણે તેમની પરમાણુય ત્રિજ્યા પણ વધે છે। તો સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એમાં ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ કક્ષાઓમાં વધારો થાય છે અને કક્ષાઓમાં વધારો થવાને કારણે કેન્દ્રીય વીજભાર તો વધે જ છે પણ કેન્દ્રીય વીજભાર વધવાને કારણે સૌથી બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે અને આકર્ષણ ઘટવાને કારણે તેમની વચ્ચેનું અંતર વધે છે અને અંતર વધવાને કારણે પરમાણુય ત્રિજ્યા પણ વધે છે। તો સમૂહમાં રહેલા જે તત્વો છે એ તત્વોમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ કક્ષાઓ વધે છે। કક્ષાઓ એટલે કે ઇલેક્ટ્રોન રચનામાં
ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર કેવું રહે છે? તો કેન્દ્ર ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું પહેલા આકર્ષણની વાત કરીએ તો આકર્ષણ ઘટે છે અને આકર્ષણ ઘટવાને કારણે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું અંતર વધે છે. તો અંતર વધે તો પરમાણુય ત્રિજ્યા પણ કેવી જોવા મળે છે? તો પરમાણુય ત્રિજ્યા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવર્ત છે એ આવર્તમાં કેન્દ્રીય વીજભાર વધે છે અને કેન્દ્રીય વીજભાર વધવાને કારણે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે અને આકર્ષણ વધવાને કારણે અંતર ઘટે છે અને અંતર ઘટવાને કારણે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ જે તે તત્વના પરમાણુય ત્રિજ્યા ઘટે છે, પરંતુ સમૂહની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ જે તે તત્વો છે એ તત્વોમાં ઇલેક્ટ્રોનમાં કક્ષાઓ વધે છે. તો જ્યારે કેન્દ્રીય વીજભાર વધે છે છતાં પણ ઇલેક્ટ્રોનમાં કક્ષાઓ વધવાને કારણે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે અને આકર્ષણ ઘટવાને કારણે અંતર કેવું જોવા મળે છે? અંતર વધે છે અને અંતર વધવાને કારણે પરમાણુય ત્રિજ્યા કેવી જોવા મળે છે? તો પરમાણુય ત્રિજ્યા વધે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આ આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહની આપણે વાત કરીએ તો પહેલા સમૂહમાં જોવા મળતા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં આપણે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ તત્વોની વાત કરીએ તો ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ તેમની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં એક એક કક્ષાનો વધારો થાય છે. ઉદાહરણ તરીકે લિથિયમ છે એ લિથિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી જોવા મળે છે? તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 2 1 જોવા મળે છે. એટલે તેમાં કક્ષાઓ કેટલી? 2 કક્ષાઓ જોવા મળે છે. સોડિયમ છે એ સોડિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય છે? તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2 8 1 થાય છે. તો તેમાં કેટલી કક્ષાઓ જોવા મળે છે? તો તેમાં 3 કક્ષાઓ જોવા મળે છે. એવી જ રીતે પોટેશિયમમાં 4 કક્ષાઓ જોવા મળે છે. રૂબિડિયમમાં 5 કક્ષાઓ જોવા મળે છે. સીઝિયમમાં 6 કક્ષાઓ જોવા મળે છે અને ફ્રાન્સિયમમાં 7 કક્ષાઓ જોવા મળે છે. તો લિથિયમથી ફ્રાન્સિયમ તરફ આવીએ છીએ તેમ તેમ જે તે તત્વો છે એ તત્વોની કક્ષા કેવી જોવા મળે છે? વધારે જોવા મળે છે અને કક્ષાઓ વધવાને કારણે આકર્ષણ ઘટે છે અને આકર્ષણ ઘટવાને કારણે અંતર એટલે કે પરમાણુય ત્રિજ્યા વધે છે. તો અહીંયા લિથિયમ છે એ લિથિયમનું પરમાણુય કદ કેવું જોવા મળે છે? તો લિથિયમનું પરમાણુય કદ નાનું જોવા મળે છે અને ફ્રાન્સિયમની વાત કરીએ તો ફ્રાન્સિયમનું કદ કેવું જોવા મળે છે? તો મોટું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ છીએ એટલે કે લિથિયમથી ફ્રાન્સિયમ તરફ આવીએ છીએ તેમ તેમ પરમાણુય ત્રિજ્યા અથવા તો પરમાણુય કદમાં વધારો થતો જોવા મળે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે 17મા નંબરનો સમૂહ છે એ 17મા સમૂહનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. તો 17મા સમૂહમાં જોવા મળતા જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન જેવા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં પણ ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાઓ વધતી જાય છે અને ઇલેક્ટ્રોન કક્ષામાં વધતી જતી જે પણ કોઈ કક્ષાઓ છે એ કક્ષાઓને કારણે ફ્લોરિન છે એનું કદ નાનું જોવા મળે છે અને જેમ જેમ નીચેની તરફ આયોડિન તરફ આવીએ છીએ તેમ તેમ કદ કેવું જોવા મળે છે? વધતું જતું જોવા મળે છે. તો 17મા સમૂહમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એમાં ફ્લોરિનનું કદ નાનું જોવા મળે છે અને જ્યારે ટેનેસાઇન છે એટલે કે 117મા નંબર પર આવેલું જે પણ કોઈ તત્વ ટેનેસાઇન છે એનું કદ વધારે જોવા મળે છે.
તેવી જ રીતે આપણે બીજા નંબરના સમૂહનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ કે બીજા સમૂહમાં જોવા મળતા બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બોરિયમ અને રેડિયમ જેવા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં આપણે બેરિલિયમથી નીચેની તરફ આવીએ છીએ તેમ તત્વો છે એ તત્વોનું પરમાણુય કદ વધે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય કદમાં ઘટાડો થાય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા પરમાણુય કદમાં વધારો થતો જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવે, તમને જુદા જુદા તત્વોના પરમાણુય કદ અથવા તો ત્રિજ્યા આપવામાં આવે અને તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં કહે તો તમે ગોઠવી શકો છો સરળતાથી, પરંતુ તેમાં સૌથી નાનું કદ અને સૌથી મોટું કદ કોનું છે તે પ્રશ્ન પૂછવામાં આવે તો તમે તેનો જવાબ આપી શકો? તો હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આવર્તની વાત કરે તો આવર્તમાં રહેલા જે તે તત્વો છે એને તમે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં સરળતાથી ગોઠવી શકો છો. કેવી રીતે? તો ડાબી તરફ રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોથી જમણી તરફ જતા તત્વોના પરમાણુય કદ કેવા જોવા મળે છે? ઘટતા જતા જોવા મળે છે, નાના જોવા મળે છે. જેમાં ડાબી તરફ રહેલો જે તત્વ છે એનું કદ સૌથી મોટું જોવા મળે છે, જમણી તરફ રહેલું જે તત્વ છે એનું કદ સૌથી નાનું જોવા મળે છે. અને તેવી જ રીતે સમૂહમાં રહેલા તત્વોનો પ્રશ્ન પૂછવામાં આવે કે સમૂહમાં રહેલા જે તે તત્વો છે એ તત્વોમાં કયા તત્વનું કદ સૌથી મોટું છે અને કયા તત્વનું કદ સૌથી નાનું છે તેનો પણ પ્રશ્ન તમે આપી શકો? તો હા, અને એનો જવાબ કેવી રીતે આપવામાં આવે છે? તો સમૂહમાં રહેલા તત્વોમાં સૌથી ઉપર રહેલા તત્વનું પરમાણુય કદ નાનું જોવા મળે છે. જેમ જેમ નીચે આવીએ છીએ એટલે કે સૌથી છેલ્લે સૌથી નીચે રહેલો જે તત્વ છે એ તત્વનું પરમાણુય કદ મોટું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે તે તત્વો છે એ તત્વોના પરમાણુય કદ વિશે સમજ્યા. હવે તેને લગતો પ્રશ્ન જોઈએ. તો પ્રશ્ન છે પરમાણુય કદ એટલે શું? આવર્ત અને સમૂહના તત્વોનું પરમાણુય કદ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજ્યા કે પરમાણુય કદ છે એને પરમાણુય ત્રિજ્યા પણ કહેવામાં આવે છે. તો પરમાણુય ત્રિજ્યા કોને કહેવામાં આવે છે? તો આપણે સમજી ગયા કે જે તે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રથી તે પરમાણુમાં આવેલી સૌથી બાહ્યતમ કક્ષા વચ્ચેનું જે અંતર છે જેને શું કહેવામાં આવે છે? તો જેને પરમાણુ ત્રિજ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના સરેરાશ અંતરને પરમાણુય ત્રિજ્યા કહે છે. પરમાણુય ત્રિજ્યાનું માપન એંગસ્ટ્રોમ એટલે કે એ અથવા પિકોમીટર એટલે કે પીએમ એકમમાં કરવામાં આવે છે. તો 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁸ સેન્ટીમીટર થાય અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર થાય છે. ઉપરાંત 1 પિકોમીટર બરાબર 10⁻12 મીટર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન પરમાણુની પરમાણુય ત્રિજ્યા કેટલી જોવા મળે છે? તો જે હાઇડ્રોજન પરમાણુ છે તેની પરમાણુય ત્રિજ્યા 37 pm એટલે કે 37 પિકોમીટર જેટલી જોવા મળે છે. હવે આ જે પણ કોઈ તત્વો છે એ તત્વોનું આપણે પરમાણુય ત્રિજ્યા આવર્તમાં સમજીએ તો આવર્તમાં જે તે તત્વોની પરમાણુય ત્રિજ્યા કેવી જોવા મળે છે? તો આપણે સમજી ગયા તે પ્રમાણે કોઈ પણ આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા કેન્દ્રીય વીજભાર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ વધે છે. પરિણામે અંતર ઘટે છે, જેને કારણે પરમાણુય કદ ઘટે છે. તો કોઈ પણ આવર્ત છે એ આવર્તમાં રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવર્તમાં રહેલા જે તે તત્વો છે એ કોઈ પણ આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ છીએ તેમ તેમ તત્વોની કે પરમાણુની પરમાણુય ત્રિજ્યા અથવા તો પરમાણુય કદ ઘટે છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકમાં આપણને બીજા આવર્તના તત્વો દર્શાવેલા છે.
સાથે સાથે જે બીજા આવર્તમાં રહેલા તત્વો છે એમની પરમાણ્વીય ત્રિજ્યા પણ દર્શાવેલી છે. તો તમે જોઈ રહ્યા છો કે બીજા આવર્તમાં સૌથી પહેલાં ડાબી બાજુએ તત્વ કયું જોવા મળે છે? તો લિથિયમ છે. તો લિથિયમનું પરમાણ્વીય ત્રિજ્યા કેટલી જોવા મળે છે? તો લિથિયમની પરમાણ્વીય ત્રિજ્યા 152 જોવા મળે છે. અને આ ત્રિજ્યા શામાં આપેલી છે? તો ત્રિજ્યા છે એ પિકોમીટરમાં આપેલી છે. તો લિથિયમની સૌથી વધારે 152 જોવા મળે છે અને એ આવર્તમાં ડાબી બાજુએ છે. હવે આપણે ડાબી બાજુએથી જમણી બાજુએ જઈએ છીએ એટલે લિથિયમથી બેરિલિયમ, બેરિલિયમથી બોરોન, બોરોનથી કાર્બન, કાર્બનથી નાઇટ્રોજન, નાઇટ્રોજનથી ઓક્સિજન, ઓક્સિજનથી ફ્લોરિન તરફ જઈએ છીએ તેમ તેમ તેમનો જે પરમાણ્વીય કદ છે એમાં ઘટાડો થતો જોવા મળે છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે લાસ્ટમાં નિયોન તત્વો રહેલું છે એનું કદ સૌથી મોટું જોવા મળે છે અને કેટલું છે? તો 160 છે. તો નિયોન જમણી બાજુએ સૌથી છેલ્લું જોવા મળે છે. તો નિયોનનું કદ સૌથી નાનું હોવું જોઈએ, પરંતુ અહીંયા તો સૌથી મોટું છે. આવું શા માટે છે? તો આપણે સમજી ગયા છે કે 18મા સમૂહમાં આવેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વો કેવા જોવા મળે છે? રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય જોવા મળે છે. એટલે કે એ તત્વો નિષ્ક્રિય તત્વો છે, જેથી તે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું નથી. માટે તેમનું કદ કેવું જોવા મળે છે? તો માટે તેમનું કદ વધારે જોવા મળે છે. તો આ બીજા આવર્તમાં આપણે લિથિયમથી ફ્લોરિન તરફ આવીએ છીએ તેમ તેમ પરમાણ્વીય કદમાં ઘટાડો થાય છે. તેવી જ રીતે આ ત્રીજા આવર્તનું કોષ્ટક છે, જેમાં સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન જેવા તત્વો જોવા મળે છે અને તેમનો પરમાણ્વીય ત્રિજ્યા અથવા તો પરમાણ્વીય કદ દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે જોઈએ છીએ તો સોડિયમ છે એ ડાબી બાજુએ જોવા મળે છે અને તેનું કદ કેવું જોવા મળે છે? તો તેનું કદ વધારે જોવા મળે છે. જેમ જેમ સોડિયમથી આપણે ક્લોરીન તરફ આવીએ છીએ તેમ તેમ રહેલા જે પણ કોઈ તત્વો છે એ તત્વોનું કદ ઘટતું જતું જોવા મળે છે. અને અંતે 18મા નંબર પર આવેલું જે આર્ગોન છે એ આર્ગોન નિષ્ક્રિય વાયુ હોવાને કારણે તેનું કદ કેવું જોવા મળે છે? મોટું જોવા મળે છે. તો અહીંયા કોઈ પણ આવર્તમાં રહેલા તત્વો છે એ તત્વોમાં ડાબીથી જમણી તરફ જઈએ છે તેમ તેમ તેમના કદમાં ઘટાડો થતો જોવા મળે છે. અને તેવી જ રીતે આપણે સમૂહમાં રહેલા તત્વોના પરમાણ્વીય ત્રિજ્યા વિશે જોઈએ તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. કેમ વધે છે? તો કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નવી કક્ષાઓ ઉમેરાય છે. તેના લીધે કેન્દ્ર અને સૌથી બહારની કક્ષા વચ્ચેનું અંતર વધે છે. અંતર વધે તો કેન્દ્ર અને સૌથી બહારની કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એમની વચ્ચે આકર્ષણ કેવું જોવા મળે? તો તેમની વચ્ચે આકર્ષણ ઓછું જોવા મળે છે અને આકર્ષણ ઓછું જોવા મળવાને કારણે શું થાય છે? તેમની વચ્ચેનું કદ વધે છે. તો તેના લીધે કેન્દ્ર તથા બહારની કક્ષાઓ વચ્ચેનું અંતર વધે છે. તેથી જ કેન્દ્રીય વીજભાર વધવા છતાં પરમાણ્વીય કદ વધે છે. સમૂહમાં કેન્દ્રીય વીજભાર વધવા છતાં ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટે છે, પરિણામે અંતર વધે છે. તો આમ કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ કોષ્ટક સમૂહ 1માં દર્શાવેલા તત્વોનું છે. એટલે કે સમૂહ 1માં જે તત્વો જોવા મળે છે એ તત્વો અહીંયા આ કોષ્ટકમાં દર્શાવેલા છે. તો સમૂહ 1માં લિથિયમ જોવા મળે છે, ત્યાર પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને અંતે ફ્રાન્સિયમ તત્વો જોવા મળે છે. તો અહીંયા સમૂહ 1માં રહેલા જે તે તત્વો છે એ તત્વો, તેમની સંજ્ઞા, તેમનો પરમાણુ ક્રમાંક ઉપરાંત તેમનામાં જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચનામાં કેટલી કક્ષાઓ જોવા મળે છે તે અહીંયા દર્શાવેલું છે. આપણે સમજી ગયા વિદ્યાર્થી મિત્રો કે સમૂહમાં રહેલા જે તે તત્વો છે
એ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ તેમ તેમ ક્રમશઃ ઇલેક્ટ્રોન રચનામાં કક્ષાઓનો ક્રમ વધતો જતો જોવા મળે છે. તો જો અહીંયા લિથિયમ છે એ લિથિયમમાં 2 કક્ષાઓ જોવા મળે છે. સોડિયમમાં 1 કક્ષા વધે છે એટલે 3 કક્ષાઓ જોવા મળે છે. તેવી જ રીતે પોટેશિયમમાં 1નો ઉમેરો થાય તો 4 કક્ષાઓ જોવા મળે છે. રૂબિડિયમમાં 1નો ઉમેરો થાય તો 5 કક્ષા જોવા મળે છે. સીઝિયમમાં 1નો ઉમેરો થાય તો 6 કક્ષાઓ જોવા મળે છે. અને તેવી જ રીતે ફ્રાન્સિયમમાં 7 કક્ષાઓ જોવા મળે છે. સાથે તે જે તત્વો છે તેમના પરમાણુય કદ દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પરમાણુય કદમાં જોઈએ તો સૌથી ઓછું કદ લિથિયમનું જોવા મળે છે અને નીચે ફ્રાન્સિયમ તરફ આવીએ છીએ તેમ તેમ તત્વોનું જે પરમાણુય કદ છે એ વધતું જતું જોવા મળે છે અને સમૂહ 1માં સૌથી વધુ કદ ફ્રાન્સિયમનું જોવા મળે છે અને સૌથી ઓછું કદ લિથિયમનું જોવા મળે છે. તો આ કોષ્ટકમાં તમે જોઈ રહ્યા છો કે સમૂહ 1માં રહેલા જે તે તત્વો છે એ તત્વોમાં આપણે ઉપરથી નીચે તરફ આવીએ છીએ તેમ તેમ પરમાણુય ત્રિજ્યા અથવા તો કદમાં વધારો થતો જોવા મળે છે. અને તેવી જ રીતે આ 17મા સમૂહનું ઉદાહરણ છે કે 17મા સમૂહમાં રહેલા જે તે તત્વો છે એ તત્વોમાં પણ આપણે ક્લોરીનથી આયોડિન તરફ આવીએ છીએ તેમ તેમ આપણે જે તે ક્લોરીનથી આયોડિન તરફ નીચેની તરફ આવીએ છીએ તેમ તેમ જે તે તત્વો છે એ તત્વોનું કદ મોટું થતું જોવા મળે છે. એટલે કે 17મા સમૂહમાં રહેલો સૌથી પહેલો જે ફ્લોરીન છે એ ફ્લોરીનનું કદ સૌથી નાનું જોવા મળે છે 17મા સમૂહમાં અને આયોડિન છે આયોડિનનું કદ સૌથી મોટું જોવા મળે છે. તો ફ્લોરીનથી આયોડિન તરફ આવતા તત્વોની પરમાણુય ત્રિજ્યા અથવા તો કદમાં વધારો થતો જોવા મળે છે.